મિત્રો, જીવનમાં ઘણીવાર આપણે અનુભવીએ છીએ કે મહેનત કરતા હોવા છતાં ફળ મળતું નથી, ઘરમાં અજાણી સમસ્યાઓ ઊભી થાય છે, મનમાં ચિંતાઓ રહે છે, અને ક્યારેક એવું લાગે છે કે અજાણી શક્તિઓ આપણું સાથ નથી આપતી. ભારતીય સંસ્કૃતિમાં માન્યતા છે કે આ બધું ક્યારેક પિતૃદોષને કારણે પણ બને છે. પિતૃદોષ એટલે આપણા પૂર્વજોના અધૂરા કાર્ય, અધૂરી ઈચ્છાઓ અથવા તેમની આત્માઓની શાંતિ ન મળવાને કારણે કુટુંબમાં ઉત્પન્ન થતો અવરોધ. આ અવરોધને દૂર કરવા માટે વર્ષમાં એક ખાસ સમય આવે છે, પિતૃપક્ષ. પિતૃપક્ષના દરેક દિવસનું મહત્વ છે, પરંતુ તેમાં પણ પિતૃ અમાસનો દિવસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ખાસ ઉપાય, શ્રદ્ધા અને દાનધર્મ દ્વારા આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને તેમની કૃપા પ્રાપ્ત કરીએ છીએ. આજની રાત્રે, એટલે કે પિતૃ અમાસની રાત્રે, કેટલાક સરળ પરંતુ અત્યંત અસરકારક વાસ્તુશાસ્ત્ર ઉપાય કરવામાં આવે તો ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે, કુટુંબમાં શાંતિ આવે છે, અટકેલા કાર્યો સફળ થવા લાગે છે અને અચાનક ભાગ્યોદય થવા લાગે છે. આજના વિડિયોમાં આપણે વિગતવાર જાણીશું કે પિતૃ અમાસ શું છે, તેનું મહત્વ શું છે, આજની રાત્રે કયા ઉપાય કરવા જોઈએ, કયા વાસ્તુશાસ્ત્રના નિયમો પાળવા જોઈએ અને આ ઉપાયો જીવનમાં કેવી રીતે સુખ સમૃદ્ધિ લાવે છે. પિતૃ અમાસનું મહત્વ. અમાસ એટલે ચંદ્રમાસનો છેલ્લો દિવસ. આ દિવસે ચંદ્ર પૂર્ણ અંધકારમાં હોય છે અને આધ્યાત્મિક રીતે માનવામાં આવે છે કે આ દિવસે આધ્યાત્મિક શક્તિઓનું પ્રભાવ વધુ રહે છે. પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પૃથ્વી પર પોતાના વંશજોની મુલાકાત લેવા આવે છે એવું માનવામાં આવે છે. તેઓ આશા રાખે છે કે તેમના વંશજ તેમને યાદ કરશે, તેમના માટે તર્પણ, દાન અને પ્રાર્થના કરશે. જ્યારે આપણે આ બધું શ્રદ્ધાથી કરીએ છીએ ત્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ આપે છે. પિતૃ અમાસ એ પિતૃ પક્ષનો છેલ્લો દિવસ છે. આ દિવસે કરેલા ઉપાય, દાન અને તર્પણથી પિતૃ આત્માઓને વિશેષ શાંતિ મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરેલા કાર્ય 100 ગણી અસર આપે છે. એટલે જ આજની રાત્રે થોડા સમય માટે પિતૃઓને સ્મરણ કરવું, ઘરમાં દીવો પ્રગટાવવો અને પ્રાર્થના કરવી અતિ આવશ્યક છે. આજની રાત્રે કરવા જેવા ખાસ ઉપાય, વાસ્તુ ટિપ્સ સાથે. સૌપ્રથમ વાત કરીએ દીવા વિશે. ઘરના આંગણામાં અથવા તુલસીના કુંડ પાસે ઘીનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવવો એટલે પ્રકાશનું પ્રતીક. અંધકારને દૂર કરીને પ્રકાશ લાવવો. જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તે પિતૃ આત્માઓને શાંતિ આપે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ કરે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે ઘરમાં પ્રકાશનો સ્ત્રોત ક્યારેય બંધ ન થવો જોઈએ. ખાસ કરીને અમાસની રાત્રે ઘરમાં પ્રકાશ રહેશે તો નકારાત્મક શક્તિઓ નજીક આવતી નથી. બીજો ઉપાય છે તિલથી તર્પણ કરવો. પાણીમાં કાળા તિલ નાખીને પિતૃભ્ય સ્વધા મંત્ર સાથે તર્પણ કરવું જોઈએ. આ ઉપાયથી પિતૃદોષ દૂર થાય છે. ઘરમાં સંતાન સુખ મળે છે અને અચાનક આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. વાસ્તુ દ્રષ્ટિએ પણ તિલનું મહત્વ છે. તિલ નકારાત્મક ઉર્જાઓને શોષી લે છે અને પરિસ્થિતિ શુદ્ધ કરે છે. ત્રીજો મહત્વનો ઉપાય છે ચંદ્રને અર્ઘ્ય આપવો. રાત્રે દૂધ કે પાણીમાં ખાંડ નાખીને ચંદ્રને અર્ઘ્ય આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચંદ્ર મનનો કર્તા છે. ચંદ્ર શાંત રહેશે તો મનની ચિંતા ઓછી થશે, માનસિક શાંતિ મળશે અને પારિવારિક સુખ વધશે. ચોથો ઉપાય છે અન્ન અને દાન કરવો. ગરીબોને, જરૂરિયાતમંદોને કે ગૌશાળામાં દૂધ, દહીં, તેલ, અનાજ વગેરેનું દાન કરો. વાસ્તુશાસ્ત્રમાં અન્નદાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે. આથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારે અન્નની કમી રહેતી નથી. પાંચમો ઉપાય છે શુદ્ધિકરણ માટે ગંગાજળ હાંટવું. ગંગાજળ પવિત્રતા અને શુદ્ધિનું પ્રતીક છે.
ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને પવિત્ર ઉર્જાનો પ્રવાહ વધે છે. ખાસ કરીને અમાસની રાત્રે આ ઉપાય કરવાથી ઘરના દરેક ખૂણામાં સકારાત્મકતા પ્રસરે છે. છઠ્ઠો અને સૌથી મહત્વનો ઉપાય છે પિતૃ સ્મરણ પ્રાર્થના. દીવાના પ્રકાશ પાસે બેઠા બેઠા થોડા મિનિટ માટે પિતૃઓના નામનો જાપ કરવો અથવા શાંતિ મંત્ર બોલવો. આથી આત્માઓને શાંતિ મળે છે અને પરિવાર પર આશીર્વાદ વરસે છે. વાસ્તુશાસ્ત્ર સાથે પિતૃ અમાસના ઉપાયોનું જોડાણ. વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરનું વાતાવરણ, દિશા, ઊર્જા આ બધું આપણા જીવનને સીધો અસર કરે છે. જ્યારે આપણે પિતૃઓને સ્મરણ કરીએ છીએ, દીવો પ્રગટાવીએ છીએ, ગંગાજળ હાંટીએ છીએ ત્યારે ઘરની ઊર્જા શુદ્ધ થાય છે. ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને પોઝિટિવિટી વધે છે. અમાસની રાત્રે ચંદ્ર અદૃશ્ય હોય છે, એટલે પ્રકાશ ઓછો રહે છે. વાસ્તુમાં કહેવાયું છે કે આવા સમયમાં ઘરનો આંતરિક પ્રકાશ જ જીવનમાં સંતુલન લાવે છે. એટલે દીવો પ્રગટાવવો એટલો મહત્વનો છે. ઘરના દક્ષિણ દિશાને પિતૃ દિશા માનવામાં આવે છે. પિતૃ સ્મરણ કે દીવો પ્રગટાવતી વખતે દક્ષિણ દિશાની સામે બેસીને ઉપાય કરવો શુભ માનવામાં આવે છે. આથી પિતૃઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખશાંતિનો પ્રવાહ વધે છે. માનવીય સ્પર્શ અને જીવન પર અસર. ચાલો મિત્રો, હવે થોડી વાત મનથી કરીએ. દરેક ઘરમાં ક્યારેક ન ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણે ખાલીપો અનુભવીએ છીએ. ઘરના મોટા લોકો, આપણા માતાપિતા, દાદા-દાદી કે અન્ય પિતૃઓને ગુમાવ્યા પછી એ ખાલીપો વધુ અનુભવો થાય છે. એ સમયે પિતૃ અમાસનો દિવસ આપણને યાદ અપાવે છે કે આપણું અસ્તિત્વ માત્ર આપણું નથી, પરંતુ આપણા પૂર્વજોની મહેનત, તેમના આશીર્વાદ અને તેમના ત્યાગનો પરિણામ છે. જ્યારે આપણે પિતૃ અમાસે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે એ માત્ર એક દીવો નથી, એ આપણા પૂર્વજોની યાદ, શ્રદ્ધા અને આભારનું પ્રતીક છે. આજની રાત્રે થોડો સમય કાઢો, દીવો પ્રગટાવો, તિલથી તર્પણ કરો, ચંદ્રને અર્ઘ્ય આપો, દાન કરો અને તમારા પિતૃઓને મનથી યાદ કરો. વિશ્વાસ રાખો, તેમની કૃપાથી જીવનમાં અંધકાર દૂર થશે અને પ્રકાશનો નવો માર્ગ ખુલશે. સમાપન સંદેશ. પિતૃ અમાસ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ એ આપણા જીવનનો આત્મીય ક્ષણ છે. એ દિવસ આપણને શીખવે છે કે પૂર્વજોના આશીર્વાદ વિના જીવન અધૂરું છે. આજે રાત્રે આ ઉપાયો કરીને જુઓ, તમે અનુભવશો કે ઘરમાં અજાણી શાંતિ અને સુખનો પ્રવાહ વહે છે.